કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાત પર વધુ એક સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી। ગુજરાત નજીક નોર્થ સાઉથ ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। 15 ઓગસ્ટે તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે। ઉપરાંત 15 થી 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન। રાષ્ટ્ર નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યું છે। તિરંગો આજે દરેક ઘર અને હૃદયમાં છે। સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાન સપૂતોને નમન। લાલ કિલ્લા પરથી વંદે માતરમનો ગુંજાર। પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત પરિવારો સાથે સરકાર ઊભી છે। દેશવાસીઓએ નાના નહીં મોટા સપના જોવા જોઈએ। મોટા સપના દૃષ્ટિકોણને વિસ્તૃત કરે છે। મક્કમ સંકલ્પ હોય તો સફળતાનો માર્ગ મળે છે। અંબાલાલ પટેલ તારીખ સાથે કરી ભયાનક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે। ત્યારબાદ 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। 10 ઓક્ટોબરની આસપાસ પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે। નવેમ્બરમાં કમોસમી વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પેટ્રોલ ડીઝલ પર મોટા સમાચાર। મોદી સરકારે પેટ્રોલ ડીઝલ અને એવિએશન ફ્યુઅલના નિકાસ પર મોટો નિર્ણય લીધો છે। સરકારે ફ્યુઅલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડી દીધો છે। પેટ્રોલ પર ₹3.5 અને ડીઝલ પર ₹1.5 વિન્ડફોલ ટેક્સ ઘટાડી દીધો છે, જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર ₹2.5નો ઘટાડો કર્યો છે। જણાવીએ, વિન્ડફોલ ટેક્સ ઘટવા વધવાથી તમારી ગાડીમાં નાખવામાં આવતા પેટ્રોલ ડીઝલના ભાવ પર કોઈ સીધી અસર પડતી નથી। 2047 સુધી વિકસિત ભારત બનીને રહેશે। દેશના 80મા સ્વતંત્રતા દિવસ પર્વ પર પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધિત કર્યું। તેમણે કહ્યું કે મેં એક સપનું જોયું છે, જે સપનું 2047 સુધી વિકસિત ભારતને બનવાનું છે। આપણે આપણી ક્ષમતાઓને વધારવાની અને આપણા હિતોની રક્ષા જાતે કરવાની છે। વધુમાં તેમણે નાગરિકોને નાના સપના જોવાનું બંધ કરવા અને મોટા સપના જોવાની અપીલ કરી। તેમણે કહ્યું કે મોટા સપના લોકોના વિચાર અને દ્રષ્ટિકોણને વિસ્તૃત કરે છે। લાલ કિલ્લા પરથી પીએમ મોદીની મોટી જાહેરાત। સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી। પીએમએ જણાવ્યું કે આગામી 7 વર્ષમાં 5 થી 8 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે। આ સાથે ભારત પરમાણુ ઉર્જામાં આત્મનિર્ભરતા પણ પ્રાપ્ત કરશે। દેશમાં 5 નવા રિએક્ટર સ્થાપિત કરવામાં આવશે। વધુમાં મેડ ઇન ઇન્ડિયા 6G ટેકનોલોજી દરેક ઘર સુધી પહોંચશે। પીએમ મોદીની ભાષણની મુખ્ય વાતો। 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન 4 ગણું, ખાદી અને ગ્રામોદ્યોગ 5 ગણું, ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ 7 ગણું કર્યું, રેલવે કોચનું નિર્માણ 21 ગણું, મોબાઈલ ફોનનું ઉત્પાદન 33 ગણું વધ્યું, ઇન્ટરનેટ યુઝર 4 ગણા, ડિજિટલ ટ્રાન્ઝેક્શન 100 ગણા વધ્યા। દર વર્ષે સરેરાશ 15 ગણી વધુ ઝડપથી નળથી જળ કનેક્શન આપવામાં આવ્યા। 6 ગણી વધુ ઝડપથી ગેસ કનેક્શન આપવામાં આવ્યા। પીએમ મોદીની મોટી જાહેરાત। સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લાથી પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રીએ જેનજી અને અલ્ફા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ અને 1 વર્ષમાં 1 કરોડ યુવાઓને એઆઈ સ્કિલ ટ્રેનિંગ આપવાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા, યોગ્યતા અને અભ્યાસક્રમોની સંપૂર્ણ સત્તાવાર જાણકારી સરકાર ટૂંક સમયમાં જારી કરશે। અંબાલાલની ભૂક્કા કાઢે તેવી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે।
લાલ કિલ્લા પર ગુંજી ઉઠશે વંદે માતરમ। આજે 15 ઓગસ્ટના રોજ દેશના 80માં સ્વતંત્રતા દિવસ પર ઐતિહાસિક લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રથમ વખત રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સત્તાવાર રીતે ગાવામાં આવશે। ધ્વજવંદન સમારોહ બાદ ત્રિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે। ત્યારબાદ તરત જ સમારોહમાં હાજર લોકો સામૂહિક રીતે રાષ્ટ્રીય ગીત ગાશે। આ વર્ષે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ છે, જે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગુજરાત પર 6 વરસાદી સિસ્ટમ સક્રિય। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે। રાજ્યમાં હાલમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય છે। આજે 15 ઓગસ્ટે 4 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 994 મીમી વરસાદની સામે 501 મીમી વરસાદ નોંધાયો છે, એટલે કે સિઝનનો કુલ વરસાદ 1% વધુ નોંધાયો છે। શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ। રાજ્યની શાળામાં વધતા મોબાઈલ ઉપયોગ પર હવે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે। શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ માટે સ્કૂલ પરિસરમાં મોબાઈલ ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે। આ અંગે વાત કરતા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું કે 2010માં સરકાર દ્વારા શાળામાં મોબાઈલ પ્રતિબંધ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, પણ હાલમાં તેનું પાલન થતું નથી। રક્ષાબંધનની તારીખ અને શુભ મુહૂર્ત। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉદ્યા તિથિ અનુસાર ઉજવવામાં આવશે। આ દિવસે પૂનમ તિથિ સવારે 9:30 વાગ્યા સુધી છે। ભદ્રા સૂર્યોદય પહેલા જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે સવારે 6 થી 9:30 વાગ્યા સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ અને શુભ છે। રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 80માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા। તેમણે કહ્યું કે 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્ય સાથે દેશ આગળ વધી રહ્યો છે અને નાગરિકોએ રાષ્ટ્ર પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઈએ। રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યે આકાશવાણીના રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થયું। દૂરદર્શન પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારણ કરાયું હતું। પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ લગાવો। સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ પર વધુ ખાંડ, મીઠું અને ફેટ અંગેના વોર્નિંગ લેબલ મામલે કેન્દ્ર સરકાર અને FSSAIએ કડક ચેતવણી આપી છે। કોર્ટે કહ્યું કે સરકાર નિર્ણય નહીં લે તો તે પોતાનો આદેશ જારી કરશે। નમકીન, બિસ્કિટ અને ચિપ્સ જેવા ઉત્પાદનો પર સ્પષ્ટ ન્યુટ્રિશન વોર્નિંગની જરૂરિયાત અંગે કોર્ટે સવાલો ઉઠાવ્યા। કોર્ટે સરકારને પૂછ્યું કે અગાઉના નિર્દેશો છતાં કાર્યવાહી કેમ થઈ નથી અને શું કોર્પોરેટ દબાણ છે। ભારતે પ્રથમ વખત કોમનવેલ્થ ફેન્સિંગનો ખિતાબ જીત્યો। ભારતે પ્રથમ વખત કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપનો ઓવરઓલ ખિતાબ જીતી વિલ્કિન્સન સ્વોર્ડ ટ્રોફી પોતાના નામે કરી છે। લાગોસમાં યોજાયેલી 4 દિવસીય ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અંડર 23 અને સિનિયર કેટેગરીમાં કુલ 13 ગોલ્ડ, 8 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા। સિનિયર ટીમ ઇવેન્ટ્સમાં સેબ્રે, એપે અને ફોઇલની 6માંથી 5 સ્પર્ધામાં ભારતે ગોલ્ડ અને 1માં સિલ્વર મેળવ્યું। 75 વર્ષ જૂનો કોંગ્રેસનો સહકારી ગઢ તૂટ્યો। બોરસદમાં રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે ઐતિહાસિક વિજય મેળવ્યો છે। આ સાથે કોંગ્રેસનું છેલ્લા 75 વર્ષથી ચાલતું સહકારી વર્ચસ્વ સમાપ્ત થયું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજેન્દ્રસિંહ પરમાર અને નટવરસિંહ મહિડા સામે ભાજપ પ્રેરિત ઉમેદવારોએ જીત મેળવી હતી। પ્રતિનિધિ બેઠક પર દેવીસિંહ ડાભી વિજેતા બન્યા, જ્યારે 3 સભ્ય બેઠકો પર પણ ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો। દેશભરમાં આતંકવાદી હુમલાની ચેતવણી। સ્વતંત્રતા દિવસ પહેલા ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી, NCR અને કાશ્મીર સહિત દેશભરમાં મોટા આતંકવાદી હુમલા અંગે ચેતવણી જારી કરી છે। ISI અને ખાલિસ્તાની સમર્થક નેટવર્ક આગામી 2 થી 3 દિવસમાં દિલ્હી, NCRમાં IED પરિવહન કરવાનું કાવતરું ઘડી રહ્યા છે। વધુમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જાસૂસી કરવામાં આવી રહી હોવાના અને આતંકવાદી ફરહતુલ્લાહ ગૌરી યુવાનોને ઉશ્કેરવાના અહેવાલો છે। પાકિસ્તાનની ભારતને યુદ્ધની ધમકી। પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ ફરી એકવાર ભારતને લઈને આક્રમક નિવેદન આપ્યું છે। પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર તેમને સિંધુ જળ સંધિને લઈને ભારતને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનના પાણીનું એક ટીપું તેમની રેડ લાઇન છે। જો ભારત પોતાના વલણથી પાછળ નહીં હટે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે। જણાવીએ કે ભારતે એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિને રોકી દીધી હતી।
કોકરોચ તો ગટરમાં રહે છે. સાંસદ કંગના રનૌત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમને યુવા હિન્દુ મહિલાઓનો ઉલ્લેખ કરતા જનરેશન ઝેડને જનરેશન ગટર કહ્યું હતું, જે બાદ ભારે હોબાળો થયો. હવે આ મામલે અભિનેત્રીએ દાવો કર્યો છે કે તેમનું નિવેદન એક ટાર્ગેટેડ ગ્રુપ માટે હતું, જૈનજી માટે નહીં. વધુમાં તેમણે કહ્યું, સીજેપીના લોકો પોતાનાને કોકરોચ કહે છે તો કોકરોચ તો ગટરમાં રહે છે, એમાં અમે શું ખોટું કહ્યું.